કાલિયાકુવાથી સાળંગપુરનો રોડની અત્યંત દયનીય હાલત છે। કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે આવી છે। 2 મહિનાથી રોડનું કામ ચાલુ ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તંત્રમાં રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। 2 મહિનાથી રોડ ઉપર મેટલ અને રેફો પાથરી દેવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક લોકોને સવાર સાંજ ડેરીમાં દૂધ ભરવા જવું બન્યું હતું મુશ્કેલ। મેટલ છૂટી પડી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। મારું નામ બારિયા કાંતિભાઈ અર્જુનભાઈ, ડચકા પંચાયત ઉપસરપંચ। બરાબર, કાલિયાકા રોડ જીતપુરથી 4 કિલોમીટરનો રસ્તો બાકી છે। 1-2 મહિનાથી મેટલ નાખી મોટી એટલે મેટલનો નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવ્યું નથી। માણસોને અવર જવામાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય। જીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય। મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં। સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમે કોઈ ધ્યાન દોરે અને લગનગાળો આવે વહેલી તકે રસ્તો બને એ રીતની પ્રોસેસ કરી હોત તો સારું હતું। આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો? લગભગ વર્ષોથી ખરાબ છે, 5 વર્ષથી 10 વર્ષથી, પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે, પણ એને 2 મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં। આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ? કોન્ટ્રાક્ટર નામ લગભગ ખબર નહીં અમને, પણ કોન્ટ્રાક્ટર ચોક્કસ ખબર નહીં અમને।